વિભાજનમાં વિરોધને લઈને આવતીકાલે ધાનેરા બંધનું એલાન. નથી જવું ધાનેરા અને થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર હવે ધાનેરા ગામમાં સંભળાવા લાગ્યા છે. બનાસકાંઠાના વિભાજનનો વિરોધ શહેરથી હવે ગામ સુધી પહોંચી ગયો છે. ધાનેરા અને થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવતા આક્રોશ ફાટી નીકળ્યો છે. ધાનેરાને પાલનપુરમાં રાખવાની માંગ સાથે 20 દિવસથી લોકો રોડ પર ઉતર્યા છે, આંદોલન કરી રહ્યા છે. ત્યારે ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ સાથે ધાનેરાના ટેઢા એડાલ ગામના લોકોએ વિરોધ કર્યો. ગામના લોકો એક જગ્યાએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે. નથી જવું વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા. બનાસકાંઠાથી ગીર સોમનાથ સુધી વિવિધ મુદ્દે લોકોનો વિરોધ. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં કોંગ્રેસના આગેવાનોનું જ વિભાજન જોવા મળ્યું. જી હા, દિયોદર અને ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિભાજનના વિરોધમાં છે. તો બીજી તરફ વાવ થરાદ બનેલા નવા જિલ્લામાં કોંગી આગેવાનોએ સરકારના વિભાજનના નિર્ણયને આવકાર્યો. વાવ થરાદના કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ સરકારના નિર્ણયને આવકાર્યો. તો થરાદના કોંગી પ્રમુખે પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો. કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકારનો આભાર માન્યો. ન્યાય આપોના નારાથી સુરેન્દ્રનગરની બજાર ગુંજી. સુરેન્દ્રનગર મનપાએ અલગ અલગ વિસ્તારમાંથી લારી ધારકોને હટાવતા વિરોધ પ્રદર્શન કરાયું. લગભગ 500થી વધુ લારી ધારકોએ પોપટપરા વિસ્તારમાં એકઠા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. લારી ધારકો અને પાથરના વાળાઓએ વૈકલ્પિક જગ્યા ફાળવવા મનપા કમિશનર પાસે માંગ કરી. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. ગૌચરની જમીન ખુલ્લી કરવાની માંગ સાથે દ્વારકામાં ઢબુક્યા ઢોલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગૌભક્તો અને માલધારી સમાજ આવ્યા હતા મેદાને. મોટી સંખ્યામાં ગૌભક્તોએ સાથે મળી ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરી આપ્યું આવેદન. જિલ્લાના ગૌભક્તો, માલધારી સમાજના લોકો તેમજ કિન્નર સમાજના લોકો પણ આક્રોશ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને ઢોલ નગારા સાથે આવેદનપત્ર આપી તંત્ર પાસે તાત્કાલિક આ ગૌચરની જમીન ખાલી કરાવવા માંગ કરી હતી. આ તરફ ગીર પંથકના માલધારીઓએ પણ દાખલા કાઢી આપવાની માંગ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી ગજવી. વિસાવદર, મેંદરડા, તાલાલા, ગીરગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી, જેથી ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી. જો તાત્કાલિક દાખલાઓ કાઢી આપવામાં નહીં આવે તો માલધારીઓ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બાજુ ગીર સોમનાથ પંથકના દીપડાના આતંકથી લોકો પરેશાન થયા, ત્યારે માનવભક્ષી દીપડાઓના આતંક સામે ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો. ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપી વન્ય પ્રાણીઓના રક્ષણ માટે હથિયારોની માંગણી કરી. આ વિરોધ, આક્રોશ અને હલ્લાબોલના દ્રશ્યો છે વ્યારાના. સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવતા આદિજાતિ વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે રેલી કાઢી. બંધ કરવામાં આવેલ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવાની માંગ સાથે રેલી કાઢી હતી. એક વિશાળ સભા ભરી હતી, જેમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય આનંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વ્યારા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. હાલમાં શાક માર્કેટ બનાવવા મુદ્દે સંગ્રામ. અમદાવાદના વસ્ત્રાલમાં રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ બનાવવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. શાક માર્કેટને લઈને 3 સોસાયટીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ચિત્રકૂટ અને નીલકંઠ સોસાયટીના લોકો નવા બની રહેલા શાક માર્કેટનો વિરોધ કરી રહ્યા છે. મકાનોની બાજુમાં શાક માર્કેટ ઊભું કરવાથી પ્રદૂષણ અને ઉપદ્રવ વધવાની સ્થાનિકોને ભીતિ છે. સાથે જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે બાજુના એપાર્ટમેન્ટ અને બંગલોઝની દિવાલ ધસી પડે તેની સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકો આ મામલે 6 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ નિરાકરણ ન આવતા વસ્ત્રાલ વોર્ડના કાઉન્સિલર અનિરુદ્ધસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી. સ્થાનિકોના રોષ અને રજૂઆતના પગલે અનિરુદ્ધસિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી અને યોગ્ય નિરાકરણની ખાતરી આપી. રહીશોનું કહેવું છે કે કમિશનર, ડેપ્યુટી કમિશનર, 4 વોર્ડના કોર્પોરેટર અને ધારાસભ્યને 5 મહિનાથી 33 વાર લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોએ ધારાસભ્યના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યું. લેટરકાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના અમરેલી મથામાં. અમરેલીમાં પાયલકોટી લેટરકાંડ મુદ્દે ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થયો. લેટરકાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે અમરેલીમાં ધામા નાખ્યા. પોલીસ પર પાયલકોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા.
પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી. પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે. તો પાયલ ગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે. ખોટા આક્ષેપવાળો લેટર પેડ વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પણ પ્રયાસ થયો હતો. જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજી બાકી છે. 19 ફેબ્રુઆરીએ થશે પ્રારંભ. ગુજરાત વિધાનસભાનું આગામી 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં થશે સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધો ડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે અનુસાર આગામી બજેટ સત્ર દરમિયાન ફેરફાર થયેલા જંત્રી દરની જાહેરાત થઈ શકે. ગાંધીનગરમાં પણ ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર. દ્વારકા અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં તંત્રએ બુલડોઝરવાળી કરી છે. ગાંધીનગર શહેરના સેક્ટર 6માં સરકારી જમીન પર કેટલાક લોકોએ દબાણ કરી જમીન પચાવી હતી, કાયમી વસવાટ કર્યો હતો. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકા, વન વિભાગ અને R&B વિભાગે નોટિસ આપી હતી. દબાણકર્તાઓને 2 દિવસમાં દબાણો હટાવી લેવા અલ્ટિમેટમ આપ્યું હતું, જેને પગલે ફફડાટ ફેલાયો હતો. કોર્પોરેશનની કાર્યવાહી કરે તે પહેલા જ કેટલાક દબાણકર્તાઓને જાતે દબાણ હટાવ્યા. જે લોકોએ હટાવ્યા ન હતા તેના પર બુલડોઝર ફેરી વળ્યું હતું. દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે પણ લેવાશે પગલાં. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે પણ લાગી છે લાઈનો. રાજકોટમાં આધાર કાર્ડ અપડેટનું કામ હોય કે પછી રાશન કાર્ડ લિંક કરવાનું કામ કે પછી જન્મ મરણના દાખલા કાઢવાના હોય, તમામ જગ્યાએ તંત્રની બેદરકારી અને સર્વરના ધાંધિયાથી લોકોને લાઈનમાં ઊભા રહેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. રાજકોટમાં જન્મ મરણ વિભાગની કચેરી બહાર અરજદારોની લાંબી લાઈનો લાગે છે. અરજદારોને 2-3 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેમનો વારો આવતો નથી. લોકો કામ ધંધા મૂકીને લાઈનમાં ઊભા રહે છે, પરંતુ અંતે તો ધક્કો ખાઈને પરત જવાનો વારો આવે છે. બીજી તરફ જન્મ મરણ કચેરીમાં અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી. કડકડતી ઠંડીમાં અરજદારો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. તો એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી અને તેમણે કહ્યું હતું કે બાળક નાનું છે, તેમને નામ ચડાવવાનું હોવાથી તો અહીં આવ્યા છે. જો કે બાળકને લઈને પણ તેઓ અને આવું પડી રહ્યું છે. આ ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો છે. ભરૂચના આમોદમાં કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા. ભરૂચ જિલ્લાના આમોદની ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડ્યા ગાબડા. ગાબડા પડતા આસપાસના ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ. તંત્રના પાપે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકની પથારી ફરી જતા રોષ ફેલાયો. ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે 2 મહિના પહેલા નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટરે ગાબડાનું સમારકામ કર્યું હતું, પરંતુ ફરીવાર એ જ જગ્યાએ ગાબડું પડતા કોન્ટ્રાક્ટરોએ સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોઈ શકે. ગાબડાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સિવાય વારંવારની રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલથી દુર્દશા થયેલી છે. બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોની શિયાળુ પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવશે. યાત્રાધામ ડાકોર મંદિરમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ફરી વિવાદ આવ્યો છે. મંદિરના સેવકે મેનેજર સામે બાયો ચડાવી. મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી અરજી. ડીજીપી, કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી અરજી. મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ. 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો આ મરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી. વિનોદભાઈ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવેએ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ કરાયો. વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની મંદિરની પરંપરા છે. ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી પરંપરા તોડી હોવાનો દાવો કર્યો. ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત કરી. સાથે જ જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે અરજીમાં માંગ કરી. ઠંડી એકાએક ગાયબ થતા ઉનાળા જેવો માહોલ થયો. ભર શિયાળે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ. જાન્યુઆરીના 18 દિવસ કડકડતી ઠંડી પડ્યા બાદ 2 દિવસથી રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. મોટાભાગના શહેરોમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. 10 ડિગ્રી ઠંડી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. અન્ય શહેરોમાં તો તાપમાનનો પારો 17 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને રાત્રે અને દિવસે ફરી પંખો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે હજુ 2 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે.
ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ભર શિયાળે થશે અકળામણ. આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો, જો કે 2-3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાઈ રહી છે અસર. ઉત્તર પૂર્વથી પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. આફ્રિકા નહીં જવું પડે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં આફ્રિકન પ્લેન ઝીબ્રાનું આગમન. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે. પ્રાણીઓના આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જામનગરના રાધાકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રાણી સંગ્રહાલયને આફ્રિકન પ્લેન ઝીબ્રા નર અને માદાની જોડી પ્રાપ્ત થઈ છે. આ ઝીબ્રા આફ્રિકા ઉપખંડના બોત્સવાના વિસ્તારમાં જોવા મળે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત આફ્રિકન પ્લેન ઝીબ્રા પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હવે ઝીબ્રા જોવા આફ્રિકા નહીં જવું પડે. આ નર અને માદા ઝીબ્રાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થતા હવે તેમને પ્રવાસીઓના નિદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું સાબિત થશે. આફ્રિકન ઝીબ્રા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. નર ઝીબ્રાનું વજન 210 કિલોથી લઈને 320 કિલો તથા માદા ઝીબ્રાનું વજન 175 કિલોથી લઈને 250 કિલો સુધી હોય છે. આફ્રિકન પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણી છે, જે મોટા ઝુંડ બનાવીને જંગલ વિસ્તારમાં રહે છે. ગ્રીવ્સ ઝીબ્રા તમામ પ્રજાતિઓમાં સૌથી મોટી પ્રજાતિ છે, જે મુખ્યત્વે આફ્રિકન ઉપખંડના કેન્યા અને ઇથોપિયામાં જોવા મળે છે. વલસાડના પારડીમાં બળદગાડામાં નીકળી જાન. વલસાડના પારડી તાલુકામાં એક અનોખી જાન નીકળી. વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસી અને લગ્ન કરવા પહોંચ્યા હતા. બળદગાડામાં નીકળેલી આ જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી. વલસાડના પારડીના ઉમરસાડીના દેસાઈ પરિવારના પુત્રનો લગ્ન પ્રસંગ હતો. લગ્નનું આયોજન પારડીના પરિયા ગામના આધાર ટ્રસ્ટના હોલમાં હતું. આથી જાન બળદગાડા સાથે પરિયા પહોંચી હતી, જ્યાં પરિયા હાઈસ્કૂલથી આધાર ટ્રસ્ટના હોલ સુધી જાન વાજતે ગાજતે નીકળી હતી. જોકે વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસી અને પરણવા માંડવે પહોંચ્યા હતા, ત્યારે જાનૈયાઓ પણ વાજતે ગાજતે જાનમાં જોડાયા હતા. બળદોનું મહત્વ સમજાવવા અને રાખ રખાવ સાથે ગૌવંશની સંવર્ધનના સંદેશ માટે તેઓએ બળદગાડામાં જાન જોડી હોય તેમ પરિવારે જણાવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિર વિવિધ લાઇટોથી ઝગમગ્યું. કલાકારોએ જણાવ્યું આકર્ષણ. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરના સાનિધ્યમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ જમાવટ કરી છે. શાસ્ત્રીય નૃત્યની ગુરુ શિષ્યની પરંપરાનો મહોત્સવ મનાવવામાં આવે છે. આ ગુરુ શિષ્યની પરંપરાનો ઉત્તરાર્ધ મહોત્સવ મોઢેરા સૂર્ય મંદિરના સાનિધ્યમાં 2 દિવસ ઉજવવામાં આવ્યો છે. ઉત્તરાયણ બાદ ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવના બીજા અને આખરી દિવસે ભારતભરમાંથી આવેલા કલાકારોએ શિલ્પ, સ્થાપત્ય, સંગીત, સંસ્કૃતિ અને કલા વારસા એવા મોઢેરા સૂર્ય મંદિરે પોતાના શાસ્ત્રીય નૃત્ય કલારૂપે અનેરો સંગમ રચાવ્યો. મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન દિવસે વિવિધ કલાકારો કથક, ઓડિસી, કુચીપુડી, સતરિયા અને ભરતનાટ્યમ સ્વરૂપે પોતાની નૃત્ય કલાના કામણ પાથર્યા હતા. ભરતનાટ્યમ, કથક સહિતના નૃત્ય દ્વારા દેશભરની શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો, તો કલા રસિકોએ વિવિધ કૃતિઓને ભરપૂર આનંદ માણ્યો. તો સૂર્ય મંદિર વિવિધ લાઇટ અને લેઝર શોથી ઝળહળ્યું. રંગેચંગે ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન કરાયું. દર વર્ષે યોજાતા ઉત્સવ કલા રસિકો માટે મહત્વનો ઉત્સવ બન્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાની યાત્રા કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાની યાત્રા કરી. હર્ષ સંઘવીએ પાલિતાણા તીર્થયાત્રામાં સંપૂર્ણ ઉપવાસ સાથે 7 વાર શેત્રુંજય યાત્રા કરનાર શ્રદ્ધાળુઓની સેવા કરી. આ શ્રદ્ધાળુઓએ સંકિત ગ્રુપ દ્વારા આયોજિત પાલિતાણા યાત્રામાં 2 દિવસ ઉપવાસ સાથે 7 વખત શેત્રુંજય પર્વતની યાત્રા કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ આવા શ્રદ્ધાળુઓનો ખભો આપીને તેમની યાત્રા સુખરૂપ બનાવી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ જૈન દેરાસરમાં દર્શન કરી ગુરુ ભગવંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સુરતના કસ્બીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની છબી ડાયમંડમાં ખંડારી. અમેરિકામાં હવે ટ્રમ્પનું રાજ આવી ગયું છે, ત્યારે સુરતના કસ્બીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની છબી લેબગ્રોન ડાયમંડમાં કંડારી છે. સુરતના ડાયમંડ ઉદ્યોગના દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની છબી માટે રો મટીરિયલ્સ બનાવવામાં 40 દિવસ લાગ્યા, જ્યારે ગ્રોઈંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવી. સુરતના અનુભવી 5 રત્ન કલાકારે 4.5 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિઓ તૈયારી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રથમ જોઈને લાગશે કે આ કોઈ તસવીર છે, પરંતુ તેની ચમક તમારી આંખોમાં એવી રીતે વસી જશે કે તમે જોતા જ રહી જશો. ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે. આ ડાયમંડની કિંમત કહેવા ઉદ્યોગપતિ તૈયાર નથી, પરંતુ સ્પેશિયલ ડિઝાઇનના કારણે કિંમત 20 લાખથી પણ ઉપર હશે. અગાઉ આ જ ગ્રીન લેબે તૈયાર કરેલી ડાયમંડ રિંગને પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્નીને ભેટ આપી હતી.
વડોદરાના સ્ટંટબાજ બાઇકર્સ સામે પોલીસની તવાએ 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સને પકડ્યા. વડોદરામાં બાઇક પર કે કાર લઈને સ્ટન્ટ કરતા નબીરાઓ સુધરી જજો, નહીં તો રીલના ચક્કરમાં જેલની હવા ખાવી પડશે. વડોદરામાં ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે બોલાવી છે તવાઈ. વડોદરા પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો. જાહેરનામાનો ભંગ કરનાર, ઓવરસ્પીડમાં વાહન ચલાવનાર સામે આકરી કાર્યવાહી કરાઈ. ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડકલો જોવા મળ્યો. વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર 20 દિવસમાં 90થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરાઈ, તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ સામે 4 ટીમ બનાવી કાર્યવાહી કરાઈ. ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સરવાળી 800 જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ હતી. બાઇકર્સ ગેંગ સામે આગામી 10 દિવસ સુધી ઝુંબેશ ચાલશે. જો કોઈ બાઇકર્સ ઓવરસ્પીડ ચલાવતા હોય અથવા ભડાકા બોલાવતા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રના અધ્યાપક ત્રાસ આપતા હોવાની ફરિયાદ. ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રના અધ્યાપક ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ, અપમાન કરતા હોવાનો આક્ષેપ થયો છે. સ્કૂલ ઓફ સાયન્સમાં પણ ફરજ બજાવતા અને આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર પ્રવિન્દર સિંઘ વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાનો પત્ર વાયરલ થયો. વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની ફરિયાદ કરી. આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પત્રમાં ઉલ્લેખ થયો. પ્રોફેસર વિવિધ સેવાનો અલગ અલગ ચાર્જ લેતા હોવાનો ઉલ્લેખ. ખોટી હાજરી પુરાવાના 1500 ચાર્જ લેતા હોવાનો દાવો કરાતા યુનિવર્સિટીમાં ચકચાર મચી. જોકે આ તમામ આક્ષેપોને પ્રોફેસરે નકાર્યા છે. ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીનો ટર્મિનેશનનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો. હાઈકોર્ટે ટર્મિનેશનનો આદેશ રદ કર્યો અને તમામને કાયમી રાખવા ચુકાદો આપ્યો. તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી. બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને 1 ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતને કારણે તેઓ ટર્મિનેટ કરાયા હતા. એએમસીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા. જોકે હાઈકોર્ટે તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા આદેશ કર્યો છે. એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવતી અમદાવાદની સાકાર સ્કૂલને નોટિસ. અમદાવાદના ચાંદખેડામાં આવેલી સાકાર સ્કૂલને વાલીઓને લૂંટવાનું ભારે પડ્યું. આ શાળાના સંચાલકો વાલીઓ પાસે એફઆરસી કરતા વધુ ફી વસૂલતા હોવાની જાણકારી મળી. જે બાદ વધુ ફી ઉઘરાવતા હોવાનું ખુલતા ડીઈઓએ શાળાને નોટિસ ફટકારી. વાલીઓ પાસેથી 2 ના બદલે 3 ટર્મ ફી વસૂલાઈ. આ અંગે વાલીઓએ ડીઈઓમાં ફરિયાદ કરતા સ્કૂલને કારણદર્શક નોટિસ આપવામાં આવી. શાળાએ 30,800 ફીના બદલે 39,000 ફી ઉઘરાવી. 2 ટર્મ ફી ગણવામાં આવે તો પણ 3,000 રૂપિયા ફી વધારે. બાળક આગળના વર્ષમાં સળંગ હોય તો નવા વર્ષની ટર્મ ફી ન લઈ શકાય. શાળા યોગ્ય જવાબ નહીં આપે તો એફઆરસીમાં રિપોર્ટ કરાશે. શાળા આચાર્યએ પણ વધારે ફી વસૂલી હોવાનો સ્વીકાર કર્યો. માત્ર 10 વાલીઓને જ વાંધો હોવાની શાળાનો દાવો છે, ત્યારે વધારે લીધેલી ફી પરત કરવા પણ શાળાએ તૈયારી દર્શાવી છે. ડાંગની આદિવાસી દીકરીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો. ડાંગની ગરીબ આદિવાસી દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો. ખોખો વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય વુમેન્સ ટીમની શાનદાર જીત થઈ. વિજેતા ટીમમાં સામેલ ડાંગની ઓપીના ભિલારે ડાંગ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશને પ્રથમ ખોખો વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય વુમેન્સ ટીમમાં સામેલ ડાંગની દીકરી ઓપીના ભિલારે ડાંગ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું. ડાંગના છેવાડાના બિલિયાંબા ગામની ખેલાડીએ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રદર્શન કર્યું. બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલરાઉન્ડર ખેલાડી ઓપીના ભિલાર ગુજરાત ખોખો ટીમની કેપ્ટન પણ છે. ગુજરાતની ઓપીના ભિલારની સિદ્ધિ સામે ડાંગ જિલ્લાના આગેવાનોએ દીકરીના માતા પિતાને અભિનંદન પાઠવ્યા. અમદાવાદના ખ્યાતિકાંડના માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલને હોસ્પિટલ ખાતે લવાયો હતો. પોલીસે તેને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચી હતી. ખ્યાતિ હોસ્પિટલે જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરા ઘડ્યા હતા ત્યાં જ આજે આરોપી તરીકે પહોંચ્યો હતો. કાર્તિકની ચેમ્બરની ચાવી ન મળતા ચાવી બનાવવાવાળાને બોલાવી તાત્કાલિક ઘટના સ્થળે કામગીરી શરૂ કરવામાં આવી. આરોપીને સાથે રાખીને વિગતવાર પંચનામું તૈયાર કરાયું. કાર્તિક ચેમ્બરમાંથી 7 ફાઇલ અને અલગ અલગ કાર્તિકની સિગ્નેચરવાળા ચેક કબજે કર્યા. ચેરમેન કાર્તિકના ચેક એ અગાઉ પકડાયેલા ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સાથે રાખતો હતો. 1.5 કલાક સુધી હોસ્પિટલની અલગ અલગ ચેમ્બર જઈને તપાસ હાથ ધરી. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એસીબીમાં નોંધાયેલા કેસમાં દોષિત જાહેર કર્યા છે. તેમને નાણાકીય વ્યવહારની ઉચાપત મુદ્દે દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે ફ્રાન્સિસ સુએરા અને નટુ દેસાઈને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આગામી દિવસોમાં પ્રદીપ શર્માને સજા સંભળાવવાનું નક્કી કર્યું છે. ચુકાદા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા રજૂઆત કરી હતી. કેસમાં જૂના નિયમો મુજબ સજા આપવામાં આવે. પ્રદીપ શર્મા લાંબા સમયથી જેલમાં છે તે વાત અને ઉંમરને પણ ધ્યાનમાં લેવામાં આવે. તેમની 70 વર્ષની ઉંમર હોવાથી તેઓ સિનિયર સિટીઝન છે. સુરતથી સમાચાર. પંડિત પ્રદીપ મિશ્રાના હોર્ડિંગ્સનો વિવાદના મામલે સોમનાથ મરાઠાની હોદ્દા પરથી રાજીનામું આપી દેવાની ચીમકી.
પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે ખરવાસામાં સાઈલીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કથાકાર પ્રદીપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો, જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં 80 જેટલા હોર્ડિંગ લગાડવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ રદ કરવા મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જે યોગ્ય નથી. ઠરાવ રદ થવાને કારણે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સમિતિ ચેરમેન તરીકે પણ સોમનાથ મરાઠેનું અપમાન થયું છે. આગામી દિવસોમાં સોમનાથ મરાઠે દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. સમિતિ અધ્યક્ષ તરીકે સોમનાથ મરાઠેની કોઈ ભૂલ થઈ હોય તો હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. શાહ પબ્લિસિટી વાળા કથામાં આગળ બેસવા માટે સતત પાસ માંગીને અમને બ્લેકમેલ કરતા હતા. તેવો આરોપ તેમના વિરોધી વલણથી આગામી દિવસોમાં તેમની સામે વિરોધ પ્રદર્શન કરશે. અમદાવાદમાં 23 થી 26 જાન્યુઆરી દરમિયાન હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે. જીએમડીસી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. 250 થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગિતા રહેશે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. જીએમડીસી ખાતે મિની કુંભના પણ લોકોને દર્શન થશે.